નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ પ્રેક્ટિકલ 5 સાઇડ શો જોયું હતું. એના પછી આજે એક એજેક્સનો કંટ્રોલ્સ પ્રેક્ટિકલ સાથે બતાવીશ. બરાબર, જેનું નામ છે એકોર્ડિયન કંટ્રોલ. આ એકોર્ડિયન કંટ્રોલ શું કામ કરે છે, કેવી રીતે તમે એકોર્ડિયન કંટ્રોલ્સને ડિઝાઇન કર્યો છે. બરાબર, તો એના પહેલા હું તમને થોડી થિયરી સમજાવી, જેથી કરી તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. યુનિટ 2 ની વાત કરીએ, જે ક્લાઉડ કમ્પ્યુટિંગ હતું. એમાં મારા ખ્યાલથી કોઈ રહેતો નથી ટોપિક બાકી. બરાબર, સિલેબસ પ્રમાણે. બરાબર, અને યુનિટ 1 માં બી કોઈ ટોપિક રહેતો નથી, પણ આપણે હવે હાલ 2-4 કંટ્રોલ્સ જે શીખવવા જેવા છે એ કંટ્રોલ્સની વાત કરીએ. એમાંનો મેં આજે આપણે સ્ટડી કરીશું એકોર્ડિયન કંટ્રોલ ઇન એજેક્સ. એકોર્ડિયન કંટ્રોલ છે શું, એ કેવી રીતે ડિઝાઇન થાય એની વાત કરી. તો એકોર્ડિયન કંટ્રોલ થોડી સાઇઝ વધારી દીધું એટલે તમને થોડી થિયરીમાં ખ્યાલ આવે. જો બોલ્ડ પણ કરીશ, ચલો બોલ્ડમાં બરાબર દેખાતું નહીં એટલે આપણે એને બોલ્ડમાંથી કાઢી સાઇઝ વધારી દઉં એના. બરાબર, તો એકોર્ડિયન કંટ્રોલ્સ એ શું કામ કરે છે? તો એકોર્ડિયન્સ ઇઝ અ ઇમ્પ્લિમેન્ટ એઝ અ વેબ કંટ્રોલ્સ. એકોર્ડિયન કંટ્રોલ ઇઝ ધ implemented એઝ અ વેબ કંટ્રોલ. વેબ કંટ્રોલ્સ તરીકે તમે એકોર્ડિયન કંટ્રોલ્સને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. That contains accordion web control. Each accordion pen controls has a template for header and its content. Accordion pen control શું છે કે એ હેડર ટેમ્પલેટ તરીકે પોતાની મતલબ કન્ટેન્ટ્સની હેડર ટેમ્પલેટ તરીકે તમે એકોર્ડિયન પેન કંટ્રોલ્સનો યુઝ કરી શકો છો. એ કેવી રીતે હેડર કન્ટેન્ટની હેડર કન્ટેન્ટ્સ તરીકે તમે યુઝ કરો છો, બરાબર, એ પ્રેક્ટિકલ જોશો એટલે વધારે ખ્યાલ આવશે. પણ હાલ તમે થિયરીમાં જસ્ટ વોચ કરી શકો છો કે એકોર્ડિયન ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ એઝ અ વેબ કંટ્રોલ that contains accordion pen web controls. Each pen controls has a template for its header, its content. કે જે કન્ટેન્ટ છે એના હેડર ટેમ્પલેટ તરીકે તમે એકોર્ડિયન પેન કંટ્રોલ્સનો યુઝ કરી શકો છો. એટલે કે એકોર્ડિયન કંટ્રોલ ઇઝ ધ વેબ કંટ્રોલ્સ. એકોર્ડિયન કંટ્રોલ્સને આપણે વેબ કંટ્રોલ્સ કહી શકીએ છીએ. બરાબર, આગળ વાત કરીએ. વી કીપ ટ્રેક ઓફ ધ સિલેક્ટેડ પેન સો ઇટ stays visible across post. શું કહ્યું? વી કીપ ટ્રેક ઓફ ધ સિલેક્ટેડ પેન સો ઇટ stays visible across post. બરાબર, શું કે જે ભાગ ટ્રેક ઓફ સિલેક્ટેડ પેન, જે પેનને સિલેક્ટ કરશો એ પેન વિઝિબલ થઈ જશે. બરાબર, જે પેનલને સિલેક્ટ કરશો એ પેનલ વિઝિબલ થઈ જશે. એવા જે કંટ્રોલ્સ છે એજેક્સ કંટ્રોલ, બરાબર, એવા કંટ્રોલ્સને એકોર્ડિયન કંટ્રોલ કહી શકાય. શું કહી શકાય? એકોર્ડિયન કંટ્રોલ્સ કહી શકાય. ઇટ ઓલ્સો સપોર્ટ 3 ઓટો સાઇઝ મોડ. કેટલા? તમે 2 કે 3 થી વધારે ઓટો સાઇઝ મોડ ક્રિએટ કરો લેઆઉટ, તો તમને વધારે ખ્યાલ આવે ખરેખર એકોર્ડિયન પેન કંટ્રોલ્સ છે એ કેવી રીતે કામ કરે છે. It also support
3 auto size node so it can fit in a variety of layout. It also support 3 auto size mode so it can fit in variety of layout. Layout ની variety auto mode size ઉપરથી તમે સપોર્ટ કરે છે, જેમાં નન, લિમિટ અને ફિલ આ ત્રણ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. નનમાં શું કામ કરે છે, લિમિટ કેટલી છે અકોર્ડિયન, ફિલ કઈ રીતે તમે કરી શકો છો અકોર્ડિયન પેનલ કંટ્રોલ્સ. તો પહેલા વાત કરીએ આપણે નનની. નોન, બરાબર. આ નોન છે શું, આ નોન છે શું, તો લખ્યું છે કે the accordion grows sticks without restrictions. This can cause other element on your web page to move up and down with it. તમે તમારા જે પેજમાં દરેકે દરેક એલિમેન્ટ્સને મૂવ અપ કરી શકો છો, અપ ડાઉન કરી શકો છો. જે પેજ ઉપર જે કન્ટેન્ટ્સ તમે 2 કે 3 લેઆઉટમાં ડિઝાઇન કરી છે એ દરેકે દરેક ડિઝાઇન્સને તમે એના એલિમેન્ટ્સને તમે મૂવ અપ અથવા ડાઉન ઇટ કરી શકો છો, બરાબર. એ ગ્રોઝ રિસ્ટ્રિક્ટ વિધાઉટ રિસ્ટ્રિક્શન છે, બરાબર. કોણ, આ નનની વાત કરી. લિમિટની વાત કરીએ, બરાબર. લિમિટની વાત કરીએ કે લિમિટ શું છે, કે the accordion never grows larger than value specified by its height property. This will cause the content to scroll if it is too large to be displayed. શું કહે છે, accordion એ larger than specified height properties, બરાબર, એ ઓલવેઝ હાયર હાઇટ પ્રોપર્ટી સ્પેસિફાઈડ કરે છે. એટલે કે અકોર્ડિયન્સ ગ્રોવ્સ, એનો ગ્રોથ શું છે કે લાર્જર હાઇટ પ્રોપર્ટી, મતલબ વધારે હાઇટ પ્રોપર્ટીઝ તમે બતાવો છો. કોણ, અકોર્ડિયન્સ. એની લિમિટ શું કે લાર્જર એ શું ગ્રોવ્સ કરે છે, તો કે લાર્જર હાઇટ પ્રોપર્ટી સ્પેસિફાઈડ, એની વેલ્યુને સ્પેસિફાઈડ કરે. એટલે કે ધીસ વિલ કોઝ ધ કન્ટેન્ટ ટુ સ્ક્રોલ ઇફ ઇટ ઇઝ ટુ લાર્જ ટુ બી ડિસ્પ્લે. એટલા માટે એ લાર્જમાં ડિસ્પ્લે થાય છે, કે કન્ટેન્ટ ટુ સ્ક્રોલ ઇઝ ટુ બી લાર્જ ટુ બી ડિસ્પ્લે. તમે કન્ટેન્ટ જો લાર્જમાં ડિસ્પ્લે કરી હોય તો તમે એને સ્ક્રોલ કરીને પણ ડિસ્પ્લે કરી શકો છો, બરાબર. દેન બીજી વાત કરીએ આપણે ફિલની. ફિલ, this accordion always stay with exact same size as its height property. The accordion always stay the exact same size as a height property. અકોર્ડિયન શું કરે છે, હંમેશા સેમ સાઇઝની હાઇટ પ્રોપર્ટી દર્શાવે છે. શું કહે છે કે અકોર્ડિયન ઓલવેઝ સ્ટે ધ એક્સટ્રેક્ટ, શું એક્સટ્રેક્ટ કરે છે કે સેમ સાઇઝ, જે હાઇટની સેમ સાઇઝ વાળી હાઇટ છે એવી પ્રોપર્ટીને એક્સટ્રેક્ટ કરે છે. એટલે શું કહી શકાય, ધીસ વિલ કોઝ ધ કન્ટેન્ટ ટુ બી એક્સપાન્ડેડ ટુ shrinks if it is not the right side. રાઈટ સાઈડમાં સ્ટ્રાઇક કરે છે, એક્સપાન્ડ કરે છે કન્ટેન્ટ. કોણ, આ ફિલ્સ. શરૂઆત શું કે સેમ સાઇઝની હાઇટ પ્રોપર્ટીઝ ધરાવે છે, એટલા માટે એ કન્ટેન્ટને રાઈટ સાઇઝમાં સ્ટ્રાઇક કરે છે, સ્ટ્રીક કરે છે, એક્સપાન્ડ કરે છે, બરાબર. દેન
will cause the content to be expanded in right size. The accordion writing using the extender like most other extender in Ajax tool. શું કહે છે કે the accordion is the writing using extender છે. કેવો છે? લખાણ પણ તમે લખી શકો છો, ઇમેજ પણ સેટ કરી શકો છો, બરાબર. એવો એ એજેક્સ ટૂલ કિટનો એક એક્સટેન્ડર કંટ્રોલ છે. એટલે તો ભાઈ પહેલા વાત કરી કે એકોર્ડિયન ઇઝ ધ વેબ કંટ્રોલ્સ. કેવો કંટ્રોલ છે? વેબ કંટ્રોલ્સ. So that accordion and accordion pen web controls are used to generate the expected input for extend. Accordion pen controls, accordion web pen controls, accordions અને accordions pen એ શાના માટે યુઝ થાય છે? તો કે એ શેની ઇનપુટ એક્સટેન્ડર તરીકે યુઝ કરી શકો છો. શું કરી શકો છો? ઇનપુટ એક્શન્સ તરીકે તમે યુઝ કરી શકો. ઇનપુટ એક્સટેન્ડર કહી શકાય છે. એ શેની એક્સપેક્ટ રાખે છે? ઇનપુટ એક્સટેન્ડર. પણ અકોર્ડિયન પેન એવા જે કંટ્રોલ્સ વેબ કંટ્રોલ્સ છે એને શું કહી શકાય? અકોર્ડિયન પેન કંટ્રોલ. Accordion pen controls, the extender can also be used on its own, provide appropriate input. કે જે એક્સટેન્ડર છે એ શું યુઝ કરે છે? તો કે એપ્રોસિએટ ઇનપુટ. એ શું પ્રોવાઈડ કરે છે? એપ્રોસિએટ ઇનપુટ પ્રોવાઈડ કરે છે. કોણ? accordion control. એટલે કહ્યું કે the extender can also be used on its own if you provide its appropriate input. Appropriate input extender use. The accordion can also be data bound. Accordion controls બીજો શાનો યુઝ કરે છે? એ શું કરે છે? ડેટાને બાઉન્ડ કરવાનું. શું કરે? બાઉન્ડ કરે. Accordion controls can also be data bound. એટલે એવું કહી શકાય સિમ્પલી સ્પેસિફાઈડ ડેટા સોર્સ કે ડેટા સોર્સ થ્રુ તમે એ ડેટાને તમે ડેટા બાઉન્ડ પણ કરી શકો છો યુઝિંગ accordion control. એટલે કહ્યું કે the accordion control simply specify a data source. ડેટા સોર્સ થ્રુ તમે અકોર્ડિયન કંટ્રોલના ડેટાને બાઇન્ડ પણ કરી શકો છો, બરાબર. મેં એક એક્ઝામ્પલ બનાવ્યું છે, એમાં ખાલી કન્ટેન્ટ જ લીધી છે, પણ તમે અકોર્ડિયન કંટ્રોલની મદદથી રજિસ્ટ્રેશન્સ, લોગિન એન્ડ અધર ફોર્મ અકોર્ડિયન કંટ્રોલ્સની મદદથી તમે ડિઝાઇન કરી શકો છો, બરાબર. એટલે ડેટા સોર્સ તરીકે ડેટા કઈ રીતે બાઉન્ડ થાય છે તો એની વાત લખી છે કે the data source or data source ID property and then is set your data item in header template and content template property. કે ડેટા સોર્સ થી તમારે કોઈ ડેટા બાઇન્ડ કરવો તો ડેટા સોર્સ પ્રોપર્ટીઝ અને એની ડેટા આઇટમ્સ ના હેડર ટેમ્પલેટને તમારે એની હેડર ટેમ્પલેટની પ્રોપર્ટીને સેટ કરવી, બરાબર. એક્ઝામ્પલ જોઈએ કે અકોર્ડિયન પેનલ કંટ્રોલ્સમાં કઈ રીતે તમે એક્સટેન્ડ કરી શકો છો પેનને, બરાબર. તો એના માટે એને લખ્યું છે કે ધ ઓટો સાઇઝ લિમિટ વર્ક એક્ઝેક્ટલી ધ ફિલ મોડ ઇન્ટરનેટ એક્સપ્લોરર એન્ડ બીકોઝ સપોર્ટ મેક્સ હાઇટ ઓફ CSS. તમે CSS પ્રોપર્ટી અથવા બ્રાઉઝર પ્રોપર્ટીઝ એક્સટ્રેક્ટ કરી શકો છો, બરાબર. બીજું કે અકોર્ડિયન પેનલમાં ઇનસાઇડ ટેબલ ટેગ and have a fair transitions set to true, explode will be spacing between accordion pens. જો તમારે સ્પેસિંગ્સ આપવું તો તમે ટેબલ ટેગ અથવા ફેર ટ્રાન્ઝેક્શન્સ ની પ્રોપર્ટી
ટ્રુ કરવી પડે. બરાબર. હવે જોઈએ આપણે અકોર્ડિયન પેન કંટ્રોલ્સની વાત કરીએ. તો પહેલાં મેં શું કર્યું, તો મેં એક સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યું. એ સ્ક્રિપ્ટ મેનેજરના અંદર મેં અકોર્ડિયન પેન કંટ્રોલ્સ એડ કર્યું અને એ અકોર્ડિયન પેન કંટ્રોલના અંદર કન્ટેન્ટ ક્લાસ એડર ક્લાસમાં એડર ક્લાસ, બરાબર, કોઈ પ્રોપર્ટી સેટ કરી નથી. એડર ટેગના અંદર લખી દીધું મેં જાવાસ્ક્રિપ્ટ, એડરને ક્લોઝ કરી દીધું. કન્ટેન્ટમાં ખાલી એક મેસેજ લખી દો, ધીસ ઇઝ વિલ રિપ્રેઝન્ટ ધ જાવાસ્ક્રિપ્ટ સેક્શન. એ રીતે મેં 3 અકોર્ડિયન પેનમાં 3 મેસેજ અને 3 એડર આપી દીધા છે. અને મેઇન અકોર્ડિયનને મેં શું કરી છે, ક્લોઝ કરી છે. જો એટલે શું કે કરવું પડે તમારે, આવું કરવું પડે. જો એક ફોર્મ લો, એડ ન્યૂ આઇટમ, બરાબર, મેં તો પ્રેક્ટિકલ બનાવ્યો છે. આ ફોર્મમાં એડ કર્યું. આ ફોર્મ એડ કર્યા પછી તમારે શું કરવું પડે, પહેલાં ટૂલ બોક્સના અંદર જઈને શું એડ કરવું પડે. જો તમે એજેક્સ યુઝ કરતા હો તો ઓલવેઝ તમારે સ્ક્રિપ્ટ મેનેજર પહેલાં એડ કરવું પડે. આ સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યા પછી શું કરવું પડે, તો આપણે જે એજેક્સ ટૂલ કિટ કરી છે એડ, એમાંથી તમારે અકોર્ડિયેશન એડ કરવું પડે, અકોર્ડિયન એડ કરવું, અને એના અંદર તમારે અકોર્ડિયન પેન એડ કરવી પડે, બરાબર. અને આ અકોર્ડિયન પેનલના અંદર આવી તમારે 3 પેનલ લેવી, કંટ્રોલ એક્સ આના અંદર, બરાબર, આવી તમારે 3 પેનલ લેવી પડે. જો આવી ગઈ, બરાબર, એરર્સ આવે, આવી તમારે 3 એરર પેનલ લેવી પડે, બરાબર. અને એ 3 પેનલના અંદર એટલે લખીને અહીંયા જો આજુ અકોર્ડિયેશન્સ, બરાબર, અકોર્ડિયેશન્સના અંદર અકોર્ડિયન પેન 1 એટલે આ એક પૂરી થઈ, આ બીજી કમ્પ્લીટ થઈ ને આ ત્રીજી કમ્પ્લીટ થઈ. એના માટે પહેલાં તમારે શું એડ કરવું પડે, પેન એડ કરાવવી પડે, બરાબર. આ અહીંયા નહોતું થતું એનું કારણ એ જ હતું, બરાબર. કરીએ ચેક, બરાબર. આના અંદર તમારે પહેલાં ટૂલ બોક્સમાંથી શું એડ કરાવવાનું કીધું ભાઈ, તો પેન એડ કરાવો, બરાબર. અને એ પેનના અંદર, બરાબર, અહીંયાથી એડ કરાવી પેન્સ, પેન્સ. અને એના અંદર તમારે શું કરવું પડે, અકોર્ડિયન કંટ્રોલ પેન એડ કરાવો, બરાબર. અકોર્ડિયન પેન એડ કરાવો, બરાબર. અને એના અંદર તમારે શું કરવાનું, તો એડર અને કન્ટેન્ટ્સ એડ કરીએ. હવે જો આપણે એને રન કરીએ તો અકોર્ડિયન્સ કંટ્રોલ્સ, પહેલી વાત કઈ નહીં, ઇટ ઇઝ વેબ કંટ્રોલ્સ. અને જેને ક્લિક કરો એ શું થઈ જાય, વિઝિબલ થઈ જાય. જો અત્યારે ફર્સ્ટ છે તો એમાં પેલું મેં મેસેજ તમને બતાવ્યો, ધીસ ઇઝ સેક્શન વિલ રિપ્રેઝન્ટ જાવાસ્ક્રિપ્ટ સેક્શન, બરાબર. એ જ રીતે જે ક્વેરી જો પેલો ઇનેબલ થઈ, આ ઇનેબલ વિઝિબલ થઈ. જો આ ત્રીજા ભાગનું ASP.NET કન્ટેન્ટ છે, આ જાવાસ્ક્રિપ્ટની કન્ટેન્ટ જે ક્વેરી, અને આ જાવાસ્ક્રિપ્ટની છે, બરાબર. આ કલર ક્યાંથી લાવ્યો, તેના માટે મેં એક શું બનાવી છે, તો એક આ સ્ટાઇલ બનાવી છે, કન્ટેન્ટ ક્લાસ, બરાબર. મીડિયમ 1 EM બોર્ડર અને કોસ્ટ સ્પેસ, બરાબર. અને હેડર માટે પેડિંગ આપી દીધું. એટલે આ હેડર અને કન્ટેન્ટ ક્લાસ એ સ્ટાઇલના ક્લાસ છે, અરે કન્ટેન્ટ ક્લાસ અને હેડર ક્લાસ, બરાબર, જે બેકગ્રાઉન્ડ આપે છે,
બાકી મેં કંટ્રોલ્સ પેનમાં કશું કર્યું નથી, એ બે ક્લાસ જ એડ કર્યા છે. હેડરમાં જાવાસ્ક્રિપ્ટ લખ્યું ને કન્ટેન્ટ્સમાં આ વસ્તુ. આ રીતે તમે ઇમેજ પણ આપી શકો છો, બરાબર. ઇમેજ પણ તમે લઈ શકો છો, બરાબર. તો જ તમને ખ્યાલ આવે કે કઈ રીતે એકોર્ડિયન પેનલ કંટ્રોલ્સ કામ કરે છે, બરાબર. અને એના અંદર એકોર્ડિયન પેન તમે શું કરી દો, કોપી પેસ્ટ કરો, બરાબર. મારી પાસે અને એના અંદર જો આવી ગયા બે એકોર્ડિયન પેન. હવે તમે શું કરો, એક ક્લાસની વાત પછી કરીએ, પહેલા કન્ટેન્ટ અને એના ઉપર શું આપી દો, હેડર. બરાબર. હેડરમાં હું લખી દઉં જાવા અને અહીંયા લખી દઉં ધીસ ઇઝ જાવા, બરાબર. એ જ રીતે ફરીથી હું આ પેનના અંદર ફરીથી એક કંટ્રોલ પેન એડ કરી દઉં, બરાબર. આ જાવાની જગ્યાએ લખી દઉં સી, પ્રોગ્રામિંગ સી અને એના લખી દઉં ધીસ ઇઝ ઓ. બસ અત્યારે મેં બે જ લીધી છે, બરાબર. હવે આ પેજને હું રન કરું છું, ડિફોલ્ટ ટુને જે તમારી સામે બનાવે, બરાબર. અત્યારે ભાઈ કેમ ના આવ્યું, જો આવે છે, બરાબર, આવે છે. જો જાવાની કન્ટેન્ટ્સ જતી રહી, ધીસ ઇઝ જો જાવા ઉપર ક્લિક કરીશ તો પેલી કન્ટેન્ટ્સ જતી રહે. આ હેડર બતાવે છે, બરાબર. એટલે તમને જુદી ખ્યાલ ના આવે તો થોડું એને હું બોલ્ડ કરી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. એ હેડરને બોલ્ડ કરી દઉં, બરાબર. તો શું તમને ખ્યાલ આવશે, ને પછી કન્ટેન્ટ ને હેડર એક જેવું લાગશે તો ભાઈ ખ્યાલ નહીં આવે. આને હું મૂકી દઉં બોલ્ડ. હવે જો ખ્યાલ આવશે. પેલામાં મેં શું કન્ટેન્ટ સાઇઝ અને કલર્સ એડ કર્યા છે, બરાબર. આ હેડરમાં બોલ્ડ દેખાય છે જો કન્ટેન્ટ. હવે હું અત્યારે ઇનેબલ છે, અત્યારે હું એના ઉપર ક્લિક કરીશ તો જો પેલી કન્ટેન્ટ્સ જતી, બરાબર. હજુથી ખ્યાલ ના આવે તો એક ફરીથી તમે એકોર્ડિયન પેનલ એડ કરી શકો છો, બરાબર. એકોર્ડિયન પેનલ આ જે છે એવી ને એવી ફરીથી તમે એડ. આનું નામ આપી દો તમે વીબી, બરાબર. ધીસ ઇઝ વિઝ્યુઅલ બેઝિક, બરાબર. તો હવે જો 3 એડ કરી પેન, બરાબર. એ રીતે તમે બીજું ડિઝાઇનિંગ પણ કરી શકો છો, બરાબર. જો અત્યારે આ બે હેડર જ બતાવે છે, આની કન્ટેન્ટ્સ બતાવે છે. હવે હું વીબી ઉપર ક્લિક કરીશ તો આ બંનેની કન્ટેન્ટ્સ એને વિઝિબલ થઈ, બરાબર. આ જો આ તો આ પહેલા અને છેલ્લાની કન્ટેન્ટ્સ, બરાબર. એ જ રીતે માની લો કે તમારે શું કરવું, કોઈ સ્ટાઇલ એડ કરવી હોય, બરાબર, તો તમે સ્ટાઇલ એડ પણ કરી શકો છો, બરાબર. અત્યારે ધારો કે મેં આ સ્ટાઇલ બનાવી છે, બરાબર. એ સ્ટાઇલને તમે તમારી રીતે પણ સ્ટાઇલ બનાવી શકો છો, બરાબર. આ હેડરમાં હું આ સ્ટાઇલને મૂકીને એના ક્લાસને કોલ કરી, બરાબર. અને એ ક્લાસને હું આખા કન્ટેન્ટ ક્લાસ અને હેડર ક્લાસને કોલ કરાવું છું બધામાં, બરાબર. બધામાં એને હું શું કરાવું છું, કોલ કરાવું છું. તો એક તો અહીંયા કોલ કરાવું, બરાબર. પછી એક અહીંયા કોલ કરાવું, ઓકે. દેન એકોર્ડિયન પેનલમાં કોલ કરાવું. બસ અત્યારે બંનેમાં રાખીએ
બરાબર, અને આમાં બી કરાવી દઈએ, બરાબર. એ જ રીતે તમે આ જે કરાવી ને એ જ રીતે તો તમે શું તમને ખ્યાલ આવે. જો આમાં બી કન્ટેન્ટ ક્લાસ સેમ છે, કન્ટેન્ટ ક્લાસ એ શું છે તો પેલી સ્ટાઇલ જે ઉપર લખીને એ એડ કરી છે, આ છે એનો ક્લાસ છે કન્ટેન્ટ ક્લાસ, અને આ છે એડર ક્લાસ. તો એ બંનેને શું કર્યા છે, કોલ કર્યા છે, બરાબર. શેમાં કોલ કર્યા તો અકોર્ડિયનમાં બી કર્યા, અકોર્ડિયન પેનમાં બી કર્યા. એ જ રીતે આ અકોર્ડિયન પેનમાં બી એ ક્લાસ કોલ કર્યા, બધામાં એ ક્લાસ કોલ કર્યા. એટલે શું આ ટાઈપ્સનું ડિઝાઇન આવે, બરાબર. તો મેં ડિઝાઇન વગરનો પ્રોગ્રામ તમને બતાવ્યો, અને એક આ પહેલા જે મેં બનાવ્યો તો એ ડિઝાઇન્સ વાળો પ્રોગ્રામ છે, બરાબર. તો એના ઉપરથી તમને આઈડિયાઝ આવી શકે કે અકોર્ડિયન્સ પેનલ કંટ્રોલ્સ કઈ રીતે તમે ક્રિએટ કરો છો, બરાબર. તો જુઓ હવે પેલી વિઝિબલ થઈ, આ જો આ ત્રીજી છે. અત્યારે કઈ ઓપન છે પેનલ તો ASP.NET વાળું. હવે હું જે ક્વેરી ઉપર ક્લિક કરું છું એટલે આ બંને ઇનેબલ થઈ જશે, આ વિઝિબલ દેખાય છે જે ક્વેરી અત્યારે વિઝિબલ, બરાબર. તો આ કંટ્રોલ્સનો તમે આ રીતે યુઝ કરી શકો છો, બરાબર. પ્રેક્ટિકલ્સમાં કોઈ ખ્યાલ ના હોય તો તમે, અથવા થિયરીમાં ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો, બરાબર, કે અકોર્ડિયન્સ પેનલ કંટ્રોલ કઈ રીતે કામ કરે છે, બરાબર. બીજું જોઈએ ઓટો એક્સટેન્ડર, ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડર. ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડર કોને કહી શકાય તો ઓટો કમ્પ્લીટ ઇઝ ધ ડેમોન્સ્ટ્રેશન્સ. ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડર એ શું કામ કરે છે, બરાબર. તો ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડર એ પહેલા એને સમજીએ કે ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડર્સ કેવી રીતે કામ કરે છે, એને ડેમોન્સ્ટ્રેશન્સ કઈ રીતે તમે ક્રિએટ કરી શકો છો એજેક્સના. તેના માટે લખ્યું છે કે ટાઈપ સમ કેરેક્ટર ઇન ધીસ ટેક્સ્ટ બોક્સ. The web service is written random words that start with text box you have to type. મતલબ એક આ સર્ચ જેવું કામ કરે છે કે કોઈ ટેક્સ્ટ બોક્સમાં તમે જેટલી બી ટેક્સ્ટ નાખી છે એ ઓટો એક્સટેન્ડર શું કરે છે, એને સેવ રાખે, અને પછી તમે ટેક્સ્ટ લખવાની શરૂઆત કરશો ત્યારે રિટર્નમાં જે નામની ટેક્સ્ટ લખી છે એ થોડી વિઝિબલ થશે નીચે. એ કામ આ ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડર કામ કરે છે. આપણે ઘણી વાર સર્ચ કરતા હોય નીચે ટેક્સ્ટ આવતી હોય, બરાબર, એવું કામ આ ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડર કરે કે શું એના કેરેક્ટર ઉપરથી એ કન્ટેન્ટને મેચ કરે છે, બરાબર. તમે હેલો લખીને એડ કર્યું હોય ને એચ લખો તો ત્યાં પછી ઇનેબલ થઈ જાય એલું. એચ ના જેટલા બી કેરેક્ટર હોય એ બધા, પછી તમે માની લો કે એચ ઉપરથી બે લખ્યા છે હેલો ને હેવી, તો બીજો કેરેક્ટર મેચ કરે HE, બરાબર. બીજો બી સેમ છે, ત્રીજો એલ કરો એટલે પછી ત્યાં હેવી ડિસ્પ્લે થઈ. આવું કામ મતલબ સર્ચિંગ ફાઇન્ડ કરવાનું કામ કરે છે. એટલે ટાઈપ સમ કેરેક્ટર ઇન ટેક્સ્ટ બોક્સ, જેટલા તમે કેરેક્ટર શેમાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો છો એટલી જ વેબ સર્વિસીસ રેન્ડમ વર્ડ્સ ટેક્સ્ટ યુ ટુ હેવ અ ટાઈપ. જ્યારે તમે ટાઈપ કરો છો એટલા રેન્ડમ વર્ડ્સ તમને સ્ટાર્ટિંગમાં. એવા કંટ્રોલ્સને ઓટો એક્સટેન્ડર કંટ્રોલ્સ કહી શકાય. શું કહી શકાય? ઓટો એક્સટેન્ડર કંટ્રોલ્સ કહી શકાય. ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડર. આ ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડર એ કેવી રીતે ડિઝાઇન થાય છે? Autocomplete is an ASP.NET Ajax extender that can be attached any text box control. શું કહે છે કે autocomplete is an ASP.NET extender
that can be attached any text box control. કોઈ પણ text box controls ના અંદર તમે auto extender controls attach કરી શકો. બરાબર, તમે કોઈ સારો પ્રોજેક્ટ બનાવતા હો, બરાબર, અને કોઈ ટેક્સ્ટ નાખે ને તમારા ડેટાના સર્ચિંગ થઈ જતા હોય, એવું તમારે કંઈક કરવું હોય પ્રેક્ટિકલ્સ, તો એ ટાઈમે તમે આ ઓટો એક્સટેન્ડર કંટ્રોલ્સનો યુઝ કરી શકો છો. એટલે જ કહ્યું કે ઓટો કમ્પ્લીટ ઇઝ ઇન ASP.NET એક્સટેન્ડર ધેટ કેન બી એટેચ ટુ એની ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ્સ. બરાબર, એ એવા ટાઈપ્સના એક્સટેન્ડર કંટ્રોલ્સ જે ડિઝાઇન કરે છે, બરાબર, એવા કંટ્રોલને ઓટો એક્સટેન્ડર કંટ્રોલ્સ કહી શકાય. ધેન and will associate that controls with pop-up panels to display word that being with prefix type into text box. એ pop-up panels એ કેવા ટાઈપ્સના ડિસ્પ્લે કરે છે? તો કે પ્રિફિક્સ ટાઈપના ટેક્સ્ટ બોક્સ ઇન્ટુ ટેક્સ્ટ બોક્સ. એ સ્ટાર્ટ કરે છે કે પ્રિફિક્સ ટાઈપ એ ડિસ્પ્લે કરે છે. બરાબર, આવતું ને અલ્ગોરિધમમાં ઇનફિક્સ, પ્રિફિક્સ ને પોસ્ટફિક્સ, પોલિશ નોટેશન. તો એ કોના એસોસિએટેડ કંટ્રોલ્સ કામ કરે છે? કે પોપઅપ પેનલ એ ડિસ્પ્લે વર્ડ્સ એ સ્ટાર્ટિંગ એ પ્રિફિક્સ ટાઈપમાં ટેક્સ્ટ બોક્સમાં. The drop down with candidates words supplied by the web services is positioned on the bottom left to text box. શું કહે છે? The drop down with candidates word supplied by web service in positioned on bottom left to text box. Drop down with એ કઈ રીતે સપ્લાય કરે છે સર્વિસીસ? તો કે બોટમ ઓફ ટેક્સ્ટ બોક્સ, નીચેથી ટેક્સ્ટ બોક્સ. એટલે જ મેં ના કહ્યું કે તમે ટેક્સ્ટ લખો, નીચે તમારે એ ટેક્સ્ટ ડિસ્પ્લે કરે છે. કારણ કે આપણે હેલો લખીએ ને નીચે આવી જાય ડાર્કમાં હેલો, બરાબર, એવું કામ આ ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડર કરે છે. Text box is associated with autocomplete extender that pulls word the start the content of text box using a web service. શું કહ્યું કે text box is associated with an autocomplete extender that pulls word that start with the content from text box using web services. Text box autocomplete extender શું એસોસિએટેડ કરે છે? કે વર્ડનો પુલ્સ ક્રિએટ કરે છે, વેબ સર્વિસીસને હોલ્ડ કરે છે, કન્ટેન્ટ્સની વેબ સર્વિસીસ. એટલે કે સ્ટાર્ટ વિથ કન્ટેન્ટ ટેક્સ્ટ બોક્સ યુઝિંગ વેબ સર્વિસ. એ વેબ સર્વિસીસ શું કરે છે? સ્ટાર્ટિંગ કન્ટેન્ટ શું છે એ સર્વિસીસને હોલ્ડ કરવાનું કામ આ પુલ્સ તરીકે કામ કરે છે. કોણ? આ ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડ. Then when you have type more contents and then a specified minimum word length, pop-up will show word or phrase starting with value. બરાબર, શું કહે છે? પોપઅપ શું સ્પેસિફાઈડ કરે છે? કે મિનિમમ વર્ડની લેન્થ શું છે અને એ લેન્થનો સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે, સ્ટાર્ટિંગ વેલ્યુ શું છે, એ શું સ્પેસિફાઈડ કરે છે? કે ટાઈપ જે છે, કન્ટેન્ટ જે છે, એ કન્ટેન્ટ્સની ના વર્ડની મિનિમમ લેન્થ કેટલી છે અને એ લેન્થ પ્રમાણે એનો સ્ટાર્ટિંગ ફેસ શું છે. Casing it turn on and typing some prefix multiple times result in only one call to a web service. ત્યારે શું કરે છે? સ્ટાર્ટિંગ વેલ્યુ પરથી કેચ કરે છે વર્ડને. માની લો કે મેં કહ્યું કે મલ્ટિપલ સેમ ટાઈપની સર્વિસીસ હોલ્ડ કરતું હોય તો એ ટાઈમે તમે ઓનલી કેરેક્ટર્સ કોલ થઈને એની ટાઈપ સમ સર્વિસીસને
એક્સટ્રેક્ટ કરે છે. તો ધીસ ઇઝ નોન એઝ ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડરની વાત કરી અને અકોર્ડિયન કંટ્રોલ્સની વાત કરી. બરાબર, આટલા સુધી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. હવે વાત એ કરવાની હતી કે ભાઈ આપણે લાસ્ટ ટાઈમ પ્રેક્ટિકલ 5 જોયું હતું. બરાબર, એના પછી એક પ્રેક્ટિકલ્સ બતાવવાનો રહી ગયો હતો એ દિવસે, જે આપણા સિલેબસમાં છે. આ આકોર્ડિયેશન કંટ્રોલ કે ઓટો એક્સટેન્ડર આપણા સિલેબસમાં નથી, પણ એ જે કંટ્રોલ્સની વાત કરતો હતો એ કંટ્રોલ્સ એ આપણા સિલેબસમાં છે. બરાબર, એને જોઈ લઈએ. કદાચ બરાબર એની વાત કરીએ કે આ હશે. બરાબર નથી, ઉભારો જોઈ લઈએ કે કયું. તો ઓટો એક્સટેન્ડર અને ઓટો કમ્પ્લીટની વાત કરીએ આપણે. બરાબર, તો ઓટો કમ્પ્લીટ અને ઓટો એક્સટેન્ડર બરાબર એ કઈ રીતે કામ કરે છે એનો પ્રેક્ટિકલ્સ તમે ક્રિએટ કરી શકો છો. બરાબર, તો તમને ખ્યાલ આવશે કે ખરેખર એ ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડર કેવી રીતે કામ કરે છે. બરાબર, બાકી તમને આઈડિયાસ નહીં આવે તો તમે પ્રેક્ટિકલ કરશો તો જ તમને ખ્યાલ આવશે. જેથી આ ભલે સિલેબસમાં નથી એ પ્રેક્ટિકલ્સ, પણ એ પ્રેક્ટિકલ્સ તમે કરશો તો ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. બરાબર, જે તમારા સેમ 10ના પ્રોજેક્ટમાં બી એજેક્સ તમે યુઝ કરી શકો છો. બરાબર, એ ટાઈમે તમારે વધારે ખ્યાલ આવશે. બરાબર, મળતો નથી હાલ, ઉભા રહી એક મિનિટ. અહીંયા સ્ટાર્ટિંગમાં હોય તો બતાવી દઉં. એ સિલેબસનો પ્રેક્ટિકલ્સ હતો. બરાબર, અને એ પ્રેક્ટિકલ્સમાં આ રહ્યું, એનું નામ આપ્યું હતું મેં ફિલ્ટરેટેડ યુઝિંગ એજેક્સ, કે આપણા ડેટાને કઈ રીતે ફિલ્ટર કરી અને આ એજેક્સમાં એજેક્સ કંટ્રોલની મદદથી એ ડેટાને ફિલ્ટર કરે છે. બરાબર, પહેલાં એકાદ વાર તમને રન કરીને જોઈ લો તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, તો એક ડ્રેગ પેનલ, આ ફિલ્ટર પ્રોપર્ટી, આ બીજા કે ત્રીજા નંબરનો પ્રેક્ટિકલ્સ છે. જો આમાં નંબર એન્ડ ડિજિટ લખ્યું છે. બરાબર, તો આ નંબર એન્ડ ડિજિટ્સ હવે હું એના અંદર લખું કેરેક્ટર, જો નહીં લખાય, લખાતા નથી. અને હવે હું એને નંબર લખીશ, જો નંબર લખાય છે, મીન્સ ફિલ્ટરેટેડ. એ રીતે આમાં આલ્ફાબેટ પણ કેવા છે, લોઅર કેસ અને અપર કેસ. આમાં હું લોઅર કેસમાં લખીશ કે અપર કેસમાં લખીશ કોઈ ફરક નહીં, લઈ લેશે, પણ નંબર નાખીશ તો નહીં લે, ફિલ્ટર કરે છે. આમાં ઓનલી ને ઓનલી અપર કેસ જ, જો લોઅર કેસ કેરેક્ટર નથી લેતું આ ત્રીજા ટેક્સ્ટ. અને જો અપર કેસ નાખીશ તો લઈ લેશે. એ જ રીતે આમાં લોઅર કેસ અપર કેસ નહીં લે, અથવા નંબર પણ નહીં લે. પછી આમાં શું લખ્યું, આલ્ફાબેટ એન્ડ ન્યુમેરિક, તો આલ્ફાબેટ પણ લેશે અને નંબર પણ લેશે. પછી ઈમેલ એડ્રેસમાં એને કેવું ફિલ્ટરેટેડ કરાયું છે, તો કે લોઅર કેસ, નંબર અને @ એન્ડ ડોટ. બરાબર, તો હમણાં હું લખું AAA@gmail.com. ઓકે, લઈ લીધું. પણ માની લો આની જગ્યાએ હું શું લખું છું,
એકલો નંબર લખી અને બહાર નીકળી જશે, બરાબર, @gmail એ પ્રમાણે કે હોવું જ જોઈએ એ પ્રમાણે. પણ ડેસિમલ નંબર તો જો આ ડેસિમલ, જો કેરેક્ટર નહીં, અથવા મની એન્ડ કરન્સી તો તમે સિમ્બોલ પણ યુઝ કરી, જો કોમા યુઝ, બરાબર, આ નંબર, બરાબર. તો આવી જે ફિલ્ટરેડ પ્રોપર્ટીઝ છે કે ભાઈ કેરેક્ટરની જગ્યાએ કેરેક્ટર જ હોવો જોઈએ, તો પછી નંબર અલાઉસ ના કરવો જોઈએ, બરાબર. ધારો કે રોલ નંબર હોય તો રોલ નંબરના ખાનામાં ઓનલી ને ઓનલી ઇન્ટીજર જ સ્પેસિફાઈડ હોવું જોઈએ, કેરેક્ટર ના હોવું જોઈએ. તો એના માટે એક એજેક્સ યુઝિંગ ફિલ્ટર કંટ્રોલ્સ હતો. તો આ એક આઉટપુટ મેં તમને બતાવ્યું જે તમે જોઈ શકો છો. હવે એના માટે મેં શું કામ કર્યું છે તો એના માટે જોઈ લો. જો સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યું અને બધામાં ટેક્સ્ટ બોક્સ, અને આમાંથી મેં શું કર્યું છે ફિલ્ટર ટેક્સ્ટ, આ લખ્યું ને ફિલ્ટર ટેક્સ્ટ, એ ફિલ્ટર ટેક્સ્ટમાં ફિલ્ટરેડ ટેક્સ્ટ બોક્સ એક્સટેન્ડર દેખાય છે, એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને મેં કઈ પ્રોપર્ટી સેટ કરી, ફિલ્ટર ટાઈપ. કઈ પ્રોપર્ટી સેટ કરી ભાઈ? ફિલ્ટર ટાઈપ ઇઝ ઇક્વલ ટુ નંબર. જો ફિલ્ટર ટાઈપ ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા ફિલ્ટર ટાઈપ શું આપ્યું મેં? લોઅર કેસ ને અપર કેસ, બરાબર. તો એની મેં ફિલ્ટર ટાઈપ પ્રોપર્ટીઝ બધામાં સેટ કરી છે. ખ્યાલ? આ ફિલ્ટરેટેડ પ્રોપર્ટી સેટ કર્યા પછી બીજું મેં શું કર્યું? કશું નહીં. ધારો કે આ આલ્ફાબેટ છે તો ખાલી આ લોઅર કેસ જ છે, તો ત્યાં મેં શું ફિલ્ટરેટેડ પ્રોપર્ટી આવી? લોઅર લેટર, બરાબર. અહીંયા તમે જોઈ શકો, બરાબર. અહીંયાથી પ્રોપર્ટીઝ કરી, બરાબર. એ પ્રોપર્ટીઝના અંદર, બરાબર, આ ટેક્સ્ટ બોક્સની પ્રોપર્ટીઝ, બરાબર. એ જ રીતે મેં ઓટો એક્સટેન્ડરની પ્રોપર્ટીઝ, એમાં મેં જો અહીંયા મેં શેની પ્રોપર્ટી સેટ કરી? ટેક્સ્ટ બોક્સની પ્રોપર્ટી સેટ નથી કરી, પણ શાની પ્રોપર્ટી સેટ કરી છે મેં? એક્સટેન્ડરની પ્રોપર્ટી સેટ કરી. અને એ એક્સટેન્ડરની પ્રોપર્ટીમાં મેં શું લખ્યું? ફિલ્ટરેડ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ લોઅર કેસ. જો આમાં ફિલ્ટરેડ ટાઈપ નંબર અપર કેસ લખ્યું, આમાં લોઅર કેસ લખ્યું, કસ્ટમ લખ્યું, ગમે તે હોય ચાલે. પછી આમાં નંબર અને કસ્ટમ, બરાબર, કેરેક્ટર નહીં અલાઉસ કરે, બરાબર. તો એ બસ, બીજું મેં કશું ખાલી ટેક્સ્ટ બોક્સ બધામાં મૂકી દીધા છે, એએસપી ટેક્સ્ટ બોક્સ. આ બોલ્ડમાં આ તો મેં મેસેજ લખ્યો છે, બસ, બાકી કશું. ફિલ્ટરેડ ટેક્સ્ટ બોક્સ એક્સટેન્ડર તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે તમારી આઈડી આવી જશે અને રનેટ સર્વર એટલું આવશે. એના પછી તમારે ફિલ્ટરેટેડ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ જે ટાઈપ રાખવો હોય, અપર કેસ લેટર રાખવો હોય તો અપર કેસ લેટર, લોઅર કેસ લેટર રાખવો હોય તો લોઅર કેસ લેટર, અને નંબર રાખવું હોય તો નંબર. ધેન કયા ટેક્સ્ટ બોક્સમાં? તો ટાર્ગેટ કંટ્રોલ આઈડી. ટાર્ગેટ કંટ્રોલ આઈડી કઈ આઈડી? આ જે ટેક્સ્ટ બોક્સની આઈડી છે એ, બરાબર. તમે ત્યાં લખ્યું હોય ટીએક્સટી નેમ, તો પછી અહીંયા પણ શું આવશે? ટીએક્સટી નેમ આવશે. અહીંયા કયા ટેક્સ્ટ બોક્સનું ટાર્ગેટ? તો કે જે ટેક્સ્ટ બોક્સ આપણે ઇનપુટ માટે લીધું છે એ ટેક્સ્ટ બોક્સની ટાર્ગેટ આઈડી તમારે શું કરવી પડે? સેટ કરવી, તો જ ફિલ્ટરેટેડ થાય, અધરવાઇઝ ના થાય. આ ટેક્સ્ટ બોક્સ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે, તો પછી ઓટો એક્સટેન્ડર એને એ ટેક્સ્ટ બોક્સને કઈ રીતે ફિલ્ટર કરે છે? તો એના માટે તમારે એની ટાર્ગેટ કંટ્રોલ્સ આઈડી એ સેટ કરવી પડે, બરાબર. એટલે લખ્યું કે, એટલે બે પ્રોપર્ટી ખાસ ધ્યાન રાખો તમે કે એક સિમ્પલ ટેક્સ્ટ બોક્સ લીધું છે, બરાબર, અને એ ટેક્સ્ટ બોક્સમાં બીજું એને કશું નથી કર્યું. આ જો અહીંયા જો એકાદ એક્ઝામ્પલ કરીએ આપણે, જો થાય તો, બરાબર. એટલે આ ટેક્સ્ટ બોક્સ, આના અંદર પહેલા આપણે શું મૂકવાનું છે? તો કે ભાઈ સ્ક્રિપ્ટ મેનેજર, બરાબર. આ એજેક્સના અંદર કે એજેક્સ
એક્સટેન્શનના અંદર સ્ક્રિપ્ટ મેનેજર આવી ગયું. આ સ્ક્રિપ્ટ મેનેજર એડ કર્યા પછી હવે અહીંયા લખી દો તમે નેમ. બરાબર, આ નેમ ને શું કરી દો, બોલ્ડ કરી. બરાબર, આ નેમ બોલ્ડ કર્યા પછી બરાબર, હવે શું કરવાનું છે, તો પેલું ટેક્સ્ટ બોક્સ મૂકવાનું છે. ટેક્સ્ટ બોક્સ તો આપણે સિમ્પલી જ મૂકવાનું છે, ESP વાળું ટેક્સ્ટ બોક્સ રન ઇક્વલ ટુ સર્વર. એના પછી આપણે શું ભાઈ કરવાનું હતું, તો કે ભાઈ એજેક્સ ટૂલ કિટમાંથી ફિલ્ટરેડ ટૂલ બોક્સ એક્સટેન્ડર. બરાબર, ફિલ્ટરેડ ટૂલ બોક્સ એક્સટેન્ડર. બરાબર, આ એડ કર્યા પછી આટલા સુધી તો છે. હવે કઈ પ્રોપર્ટી સેટ કરવાની હતી, ફિલ્ટર ટાઈપ ઇઝ ઇક્વલ ટુ કેવો ટાઈપનો રાખો છે, તો જો એની આવે છે અપર કેસ લેવલ, લોઅર કેસ લેવલ. અત્યારે હું રાખું છું લોઅર કેસ લેટર. ધેન બીજી પ્રોપર્ટીઝ કઈ સેટ કરવાની હતી, ટાર્ગેટ કંટ્રોલ આઈડી. કઈ ટાર્ગેટ કંટ્રોલ આઈડી, તો કે જે ટેક્સ્ટ બોક્સ ની જે ટાર્ગેટ આઈડી હોય એ. આ કંટ્રોલ સી અત્યારે મેં કોપી કરી ટેક્સ્ટ બોક્સ 1, એ અહીંયા લખી દઉં ટેક્સ્ટ બોક્સ 1. બરાબર, હવે આને આપણે રન કરીએ. તો ફિલ્ટર થાય છે કે નહીં થતું એ ખ્યાલ આવે. બરાબર, જો અત્યારે આ નેમના અંદર હું નાખું છું નંબર, જો નથી લખાતું, નથી લખાતું. કેપિટલાઇઝ લખું છું, એ પણ નથી લખાતું. અને સ્મોલમાં નાખીશ, જો લખાય છે. બરાબર, જો નંબર નથી લખાતો. એ જ રીતે માની લો કે તમે કોઈ બીજું ટેક્સ્ટ બોક્સ લઈ લો. એ ટેક્સ્ટ બોક્સના અંદર એમાં નામ આપી દો, એનું નામ આપી દો, શું આપશો, નંબર આપી દો. ચલો નંબર. એ નંબરના અંદર શું કરશો આપણે ફરીથી, તો કે ટેક્સ્ટ બોક્સ એડ કરશો. એ ટેક્સ્ટ બોક્સ સિમ્પલ ટેક્સ્ટ બોક્સ. આ ટેક્સ્ટ બોક્સ એડ કર્યા પછી શું કામ કરશો, તો કે ભાઈ આ ટેક્સ્ટ બોક્સ પછી આપણે ઓટો ફિલ્ટર એજેક્સ ટૂલ કિટ જે ઇન્સ્ટોલ કરી છે એમાં ફિલ્ટરેટેડ ટેક્સ્ટ બોક્સ. બરાબર, અહીંયા જોઈ લેવાનું ટેક્સ્ટ બોક્સ વોટરમાર્ક નહીં, ટેક્સ્ટ બોક્સ ફિલ્ટરેટેડ. ફિલ્ટરેટેડ ટેક્સ્ટ બોક્સ. બરાબર, આ રહ્યું ફિલ્ટર. એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દો નીચે. આવી ગયું. એમાં કઈ કઈ બે પ્રોપર્ટી સેટ કરવાની, તો કે એક છે ફિલ્ટર ટાઈપ. એમાં આમાં શું લખી દઉં, તો કે આ નંબર આવી. બરાબર, ધેન બીજી છે ટાર્ગેટ કંટ્રોલ આઈડી, એમાં તમારા ટેક્સ્ટ બોક્સનું નામ. બરાબર, ટેક્સ્ટ બોક્સનો બી કેપિટલ, બોક્સ 2. કયું ટેક્સ્ટ બોક્સ 2, તો આ જે છે એ. બરાબર, એ ટેક્સ્ટ બોક્સનું નામ અહીંયા લખી દો. ધેન હવે રન કરો. ત્યારે બે ટેક્સ્ટ બોક્સ જો આવી ગયા બે. હવે આમાં હું કેરેક્ટર નાખીશ નહીં, લે કેપિટલાઇઝ કે કોઈ નહીં, ખાલી નંબર જ લે. બરાબર, તો આ એક આ પ્રેક્ટિકલ્સ હતો. બરાબર, કયો, આ ફિલ્ટરેડ પ્રોપર્ટી. હજુ એક છે વોટરમાર્ક. બરાબર, એ નેક્સ્ટમાં જ જોઈશું, ટેક્સ્ટ વોટરમાર્ક. બરાબર, તો આટલા સુધી રાખીએ. બરાબર, તો પ્રેક્ટિકલ્સ બે કંટ્રોલ્સ ચલા, અકોર્ડિયન કંટ્રોલ્સ ને ઓટો એક્સટેન્ડર. એના પછી એક આ પ્રેક્ટિકલ્સ બીજા કે ત્રીજા નંબરનો છે. બરાબર, એમાં
એમાંનો એ ત્રીજા નંબરના ટોપિક્સમાં 2-3 કંટ્રોલ્સ છે. એમાંનું બીજા નંબરનો છે એમાં એક બાકી રહ્યો, એક પહેલાં ચલાવ્યો તો ડ્રેગ પેનલ કંટ્રોલ અને આજે ચલાવ્યું મેં ફિલ્ટરેડ ટેક્સ્ટ બોક્સ. બરાબર, એટલે તમારે ભલે હું અલગ અલગ ચલાવું છું કંટ્રોલ્સ કે તમને ખ્યાલ આવે, બાકી એકમાં કન્જક્શન કરું તો તમને પ્રોપર ખ્યાલ નહીં આવે. એટલા માટે હું અલગ અલગ પ્રેક્ટિકલ્સ બનાવું, પણ તમારે અલગ અલગ કરીને ચેક કરવાના, ટ્રાય કરવાનું. બરાબર, તો આજે બીજા નંબરનો પ્રેક્ટિકલ છે, બરાબર, ડ્રેગ પેનલ ફિલ્ટરેડ ટેક્સ્ટ બોક્સ. બરાબર, તો પહેલો ચલાવ્યો, એક પ્રેક્ટિકલ્સ સ્લાઇડર વાળો ચલાવ્યો. બરાબર, હવે એના પછી વોટરમાર્ક્સ વાળો આવશે પ્રેક્ટિકલ 3. બરાબર, એ નેક્સ્ટમાં જોઈશું. બરાબર, આટલા સુધી રાખી. થેન્ક યુ.